हेलो यूट्यूब फैमिली केम छो मजामा छो आपड़ा विडियो जोता है तो मजामा जय श्री कृष्ण जय श्री राम અને સ્વાગત છે આપણા નવા વિડિયોમાં દોસ્તો। તો હું મંદિરે ગઈને દર્શન કરી આવ્યો છું તે ક્લિપ તમે હવે જોઈ લો અને તે ક્લિપ પછી આપણે બાકીનો વિડિયોનો કન્ટિન્યુ કરીશું। તે ક્લિપ પહેલા જોઈ લો। જય ભોલેનાથ જય जय विश्वकर्मा दादा जय गणपति दादा जय भोलेनाथ। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। मस्त मजाનું મંદિર જય વીર હનુમાનજી મહારાજની જે પણ છે શિવલિંગ। જય ભોલેનાથ જય ભોલેનાથ। મિત્રો આ મંદિર અમારું પહેલું આ ઓરિજિનલ મંદિર છે। એની ઉપર અમે શિવજીને પાછું વિરાજમાન કરેલું છે જોઈ શકો। ચાલો મિત્રો આપણે ઉપર જઈએ। જો આ ભોંયારું છે પછી જઈએ। હવન કરીએ છીએ। જય બજરંગબલી। જોઈ શકો મિત્રો અમારા ગામનું મંદિર ને પેલું છે જો મસ્ત મજાનું મંદિર અને અહીંયા છે હનુમાન દાદાનું મંદિર જોવા અને આ શિવ બાબાનું મસ્ત મંદિર છે આપણા દુકાનની પાછળ જ છે જોઈ શકો। પેલું રહ્યું કમળા માતાનું મંદિર અને જો અહીંયા તળાવ છે તળાવનું ખોદકામ ચાલે છે મિત્રો જુઓ અહીં ગાડી આવી રીતના છે। ચાલો જઈએ। जो महाराणा प्रतापजीની મૂર્તિનું સ્થાપન કરી દીધું છે મિત્રો। જો અમારા ગામમાં છે ને કાસાની કદાચ બનાવી હશે મૂર્તિ આઈ થિંક મને બહુ ખબર નહીં મિત્રો બાકી તો આ રીતના છે। મસ્ત છે। તો જોઈ શકો છો મિત્રો આપણે દુકાને મસ્ત આવી ગયા છે અને હવે આપણે આપણું કાલ્લું બ્લાઉઝ જે છે એ સીવા બેસી ગયા। કાલ્લું બ્લાઉઝ મારું છે અડધું તો નથી બે મેં બનાવેલી તો આ કટિંગ મેં કરેલું છે ને એક બ્લાઉઝ સીવા બેસી ગયા એનું મેં કટિંગ કાલે કરેલું જોવો। તો હવે એ બ્લાઉઝને સીવવા બેસી ગયા અને આખો દિવસ વિડીયોમાં રહેજો। મંદિરના દર્શન તમને કેવા લાગે કમેન્ટ કરીને કહેજો અને કમેન્ટમાં જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ કે હર હર મહાદેવ ચોક્કસપણે લખજો। અને ચાલો આપણે આ બ્લાઉઝ બનાવી દઈએ। કમેન્ટ ચોક્કસ કરજો ને નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં બનેલા રહેજો। ચાલો બ્લાઉઝ બનાવીને તમને હું બતાડું છું પછી। જોઈ શકો મિત્રો આ ગાડીવાળો એટલો ફાસ્ટમાં ગયો કે એનો અવાજ મારા કાનમાં થઈ ગયો તો જો હજુ બી અવાજ આવે મિત્રો। બાકી બીજું કંઈ નહીં। અત્યારે વાગી ગયો છે 1:07 થઈ ગયેલી છે
અને હું બ્લાઉઝ આ કટિંગ કર્યો છે અને મેં એક બ્લાઉઝ સીવીને કમ્પ્લીટ કરી નાખ્યો છે. બતાવ્યો નહીં, લાસ્ટમાં હું બધા બ્લાઉઝ રિવીલ કરી દેવા કે આજે કેટલા બનાવું. એક આયરું કટિંગ કરીને મૂક્યું છે મેં, આને હો બનાવીશ લાંબી બાઈ. એક જ બેનના 5 બ્લાઉઝ છે તો 3 બની ગયા. હવે આ 2 કટિંગ કરતો છું તે આપણે આજે બનાવી દે. હું બપોર પછી બનાવીશું. બહુ ઉતાવળ જેવું કોઈ મતલબ નહીં, પણ આજે મતલબ બનાવી દે તો સારું. મતલબ બહુ દિવસનું આપેલું મને જે મેન હતું ને એ મેં 5-7 બનાવી આપેલા, બાકીના એટલા બ્લાઉઝ પાછા રહી ગયેલા તો આ બનાવી દઈએ. આજે હું બનાવી દેવા. તો જુઓ આ કટિંગ હું તમને બતાડું. જુઓ આ બ્લાઉઝ બન્યા પછી એટલું સરસ ફિટિંગમાં આવી જશે. આમ મતલબ કટિંગ કરવાની પદ્ધતિ એકદમ અલગ છે. તો પફ ઓટોમેટિક જ ક્રિએટ થઈ જાય છે. ના એનો બ્લાઉઝ પીસ છે. આ બ્લાઉઝ મેં જ બનાવી આપેલી એ બેનને આગળ. એમની સગાઈનું હતું પણ સગાઈ તો નહીં રહી, તૂટી ગઈ. અને આ બીજું અત્યારે મસ્ત બ્લાઉઝ એમને ગમેલી કે મસ્ત બનાવેલી, એટલે પાછી બધી 5-7 બ્લાઉઝ સીવવા માટે આવેલી હતી. તો જુઓ બ્લાઉઝ અલગ પ્રકારનું કટિંગ કરેલું છે, પાછું ઉતારવાનું આમને તેમને, તો મસ્ત છે. તો ચાલો તમને હવે હું ઘરે જ લઈ જાઉં. ઘરે જઈને મહિલા, કેમ કે ટાઈમ થઈ ગયેલો છે જમવાનો, તો ઘરે જઈને મહિલા મિત્રો. તો જોઈ શકો છો મિત્રો, બટાકાનું કોરું શાક છે, અથાણું છે, રોટલી છે અને ખીચડી પણ છે. પટેલ વેલિયા છે સીમાં. તો જોઈ શકો જમવાનો બપોરનો સમય થઈ ગયેલો છે. તો ચાલો ફટાફટ આવે જમી લઈએ. બાકી જમવાનામાં તમને બતાવી દીધા. શકો મિત્રો, લાઇટ જતી રહીને એટલો બફારો થતો છે, એટલો બફારો થાય કે વાત જ શું કરવાની. એસીઓ વાળા, અરે વાહ, લાઇટ આવી ગઈ મિત્રો. બફારો કીધો ને તો લાઇટ કદાચ એમ ભગવાને સાંભળી લીધું એટલે લાઇટ પણ દેખીને આવી ગઈ. જો હાય 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 હાય, આવો ઠંડો ઠંડો પવન આવતો હોય ને એટલું સારું લાગે. ગરમીમાં મજા આવી જાય. બાકી તો હા, ચાલો હવે કામકાજ કન્ટિન્યુ કરીએ. આ બ્લાઉઝ છે જો એ બનાવતા છે, હવે કમ્પ્લીટ સીવવા માંડીએ. જોઈ શકો છો મિત્રો, આ બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગઈ. સરસ મજાનું ફ્લાવર બનાવ્યું છે, 3 લટકન બનાવ્યા છે. જુઓ સ્પંચવાળી બ્લાઉઝ છે, બની ગયેલી છે. એક આયરી બ્લાઉઝ બનાવી, એક આ બ્લાઉઝ બનાવી. જોઈ શકો અટકી આવે છે મને. જુઓ સિમ્પલ ગળાની છે અને લટકણ કરેલા છે. જુઓ એના ના આયરા નહીં, એના 3 લટકણવાળા છે. જુઓ મિત્રો, ના હો સ્પંચવાળી બનાવેલી છે બ્લાઉઝ, અને એક સિમ્પલ બનાવી એ ફિટિંગ હો થઈ ગયેલી છે. એટલે 3 બ્લાઉઝ થઈ, એક તઈ મૂકેલી છે. તો કંઈ નહીં બીજી મિત્રો, હું તમને વ્યવસ્થિત આનું કમ્પ્લીટ કરીને બતાવવા. અત્યારે હવે ઘરે જાઉં, દુકાનને બંધ કરી દઈએ. બહુ ટાઈમ થઈ ગયો, 7:30 ઉપરથી જવાના. તો ચાલો ઘરે જઈને મહિલા. બાકી એક આંખ મારી છે ને મિત્રો, એની સોજી ગયેલી છે, એ મને અંજરોલી થયેલી છે મિત્રો. બીજું તો કંઈ નહીં. ચાલો તો ઘરે જઈને મહિલા. જોઈ શકો છો મિત્રો, સબ્જી બનાવી છે કાંદા બટાકાની, ચાવલ અને ભાત ઓર અને આ છે રવો. તો એની સાથે આપણે મસ્ત મજાનું જમી લઈએ. ચાલો મિત્રો. બાકી આંખો મને વાગ્યું તો પેલું વાગ્યું અંજોરી ગઈ. હું પેલી દવા લગાવી, એટલે કે સિંદૂર લગાવ્યું અહીં ગાડી, તો મને હવે થોડું સારું લાગશે એવું લાગી રહ્યું છે. તો ચાલો ફટાફટ જમી લઈએ.